ખેડૂત ભાઈઓ, આપણું જીરું જે કાંઈ આ સિઝનનું પાકેલું છે આપણી પાસે, એ જીરું બજાર ભાવોને લઈને અત્યારે આપણી સામે એક સૌથી મોટો સવાલ બની અને ઊભું છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ એટલે આપણે જે કાંઈ સંગ્રહિત રાખવા માંગતા હોઈએ એ સંગ્રહિત જીરા ઉપર પણ ચોમાસાની અસર થવાની સંભાવનાઓ હોય છે. એટલે લાંબા સમય સુધી સંગ્રહિત રાખવા માટે પણ આપણે એક ચિંતા અનુભવતા હોઈએ છીએ કે ચોમાસાની અસર થાય અને આપણો સંગ્રહિત માલ જે છે એની ક્વોલિટી બગડે તો આપણે શું કરીએ. અને આ સમસ્યા જે આપણી સામે અત્યારે છે એ સમસ્યા ખરેખર વ્યાજબી છે, કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન જીરાને સંગ્રહિત રાખવું બહુ અઘરું છે. એની વારંવાર સાર સંભાળ લેતા રહીએ આપણે તો પણ એની ક્વોલિટીમાં અસર અવશ્ય ઊભી થતી હોય છે. અને તેથી અત્યારના દિવસોમાં બજાર જે રીતે જીરાનું ચાલી રહ્યું છે એ બજાર તરફથી જે કાંઈ આપણને મુશ્કેલીઓ દેખાઈ રહી છે, આ મુશ્કેલીઓનો ઉકેલ આપણી પાસે નજીકના દિવસોમાં છે કે કેમ, આપણી પાસે હવે જે સચવાયેલું જીરું છે એને આપણે આગામી કેટલાક દિવસો સુધી સાચવી શકીએ. અગર તો સાચવતા સાચવતા પણ બજારમાં કોઈ વિશેષ લાભદાયક વાતાવરણ ન બને, સાથે સાથે આપણી સાચવેલી ક્વોલિટી નબળી પડે તો આપણે અત્યારના સમય કરતા પણ વધારે નુકસાનીમાં ધકેલાઈ જઈએ. આવા જ્યારે સંજોગો અને સંકેતો આપણને ચિંતામાં મૂકી રહ્યા હોય ત્યારે જીરા ઉપર વિચારણા થવી, જીરા ઉપર ચર્ચા થવી એક ખેડૂત તરીકે આપણા બધાની વચ્ચે આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે. અને તેથી આજે આપણે ફરી એક વખત આપણા જીરાના અત્યારના આપણી પાસેના સંગ્રહિત પાક સાથે સાથે બજારમાં એટલે કે માર્કેટમાં જે લોકો કામ કરતા હોય એમની પાસેના જથ્થાની સ્થિતિ અને બજારના માળખામાં ફેરફાર આવવાની શક્યતાઓની સ્થિતિ પાછળના સમયમાં જે કાંઈ આપણને દેખાતી હોય અને અત્યારે એ સ્થિતિ સુધી આપણે પહોંચ્યા છીએ કે આગળના સમયમાં પહોંચી શકીશું કે કેમ, આ બધા મુદ્દાઓ ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, જૂન મહિનો અડધો પહોંચી ગયો, ત્યાર પછી વાવણીના વરસાદ થઈ ગયા. આજે આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે 19 તારીખ છે. થોડાક દિવસમાં હવે આપણો જૂન મહિનો પણ પૂરો થઈ જશે અને સંપૂર્ણપણે આપણે ચોમાસાના ધોરી દિવસોમાં દાખલ થઈ ગયા છીએ. ત્યારે આપણી પાસે સંગ્રહિત જે કાંઈ જીરું છે એ જીરા ઉપર આપણે માટે સૌથી મોટી ચિંતા આખી ચોમાસાની સિઝન દરમિયાન જો જીરું આપણે સાચવવાનું થાય તો એની ક્વોલિટી ઉપર થનારી અસર આ આપણી સૌથી મોટી ચિંતા હોય છે. હવે સાચવવું છે તો સાચવવાની સામે ઋતુની તકલીફ છે અને વેચવું છે તો વેચવા જ્યારે જવું છે ત્યારે આપણી સામે મોટામાં મોટી સમસ્યા છે બજાર ભાવની. બજાર ભાવ અત્યારે આપણે જોઈએ તો સારામાં સારો જીરાનો આપણો જે કાંઈ પાક છે એ પાકના આપણને 20 કિલોના 4000 રૂપિયા માંડ કોઈ ખેડૂતને મળી રહ્યા છે, બાકી બધું એનાથી નીચે વેચાઈ રહ્યું છે. હવે વિતેલા લગભગ 3 થી 4 અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો ભાવો થોડા દરરોજ ઘસાતા રહ્યા છે અને ઘસાતા અત્યારે અહીંયા સુધી પહોંચી ગયા છે. આપણે ત્યાં જીરાની જે કાંઈ વપરાશ છે આપણા સમગ્ર રાષ્ટ્રીય જરૂરિયાતના માળખાને આપણે જોઈએ તો એ જરૂરિયાતથી વધારે પાક આપણે ત્યાં પાકે છે છેલ્લા 8 થી 10 વર્ષથી. આ હકીકત એક જે છે એ આપણા ખેડૂતો માટે સમજવા જેવી અને વિચારવા જેવી હકીકત છે. આપણે ત્યાં આપણું જે ઉત્પાદન છે લગભગ છેલ્લા 6 થી 7 વર્ષ દરમિયાન આપણે જોઈએ તો 5.5 લાખ ટન થી લઈ અને 6 લાખ ટન સુધી આ આંકડાની વચ્ચે આપણે જીરું ઉત્પન્ન કરીએ છીએ. એની સામે આપણી જે રાષ્ટ્રીય જરૂરિયાત છે એ જરૂરિયાત 3.5 લાખ થી લઈ અને 4 લાખ ટન જેટલી હોય છે. હવે જે જરૂરિયાતનો આંકડો આપણે જયારે બોલીએ છીએ ત્યારે જે કઈ 50,000 કે 60,000 કે 70,000 ટનનો તફાવત આવતો હોય એ તફાવતનું સીધું જોડાણ ભાવ સાથે હોય છે. ભાવ જ્યારે ખૂબ ઊંચા જતા રહે ત્યારે સ્વાભાવિક રીતે વપરાશ ઘટી જતી હોય છે અને એ ઘટેલી વપરાશની અસર આપણા સમગ્ર રાષ્ટ્રીય વપરાશના જથ્થા પર હજારો ટનના આંકડામાં સામે આવી અને ઊભી રહેતી હોય છે. જીરું એક એવી પેદાશ છે અને જીરું એક એવી વપરાશ છે કે એમાં થોડો ઘણો કાપ પરિવારો મેકી શકતા હોય છે અને
જ્યારે બહુ ઊંચા ભાવ જાય ત્યારે એ પ્રકારનો કાપ અવશ્ય આવતો હોય છે અને તેથી વપરાશમાં 3.5 લાખથી લઈને 4 લાખ ટનની આસપાસમાં જ્યારે વપરાશ થાય છે આપણે ત્યારે વપરાશની સાથે ભાવનું કારણ ભૂમિકા ભજવતું હોય છે. આપણે જ્યારે 5.5 કે 6 લાખ ટન ઉત્પાદનની વાત કરીએ છીએ ત્યારે આપણે 4 લાખ ટનની વપરાશ ગણીએ તો લગભગ 1.5 થી 2 લાખ ટન જેટલો આપણે ત્યાંથી માલ વિદેશમાં જો જાય તો જ આપણું સિઝન ભરનું જે કાંઈ જીરાનું ઉત્પાદન છે એનો સંપૂર્ણ નિકાલ થઈ શકે. પણ નિકાસના વેપારમાં બહુ મોટો જથ્થો જો ન જાય તો આપણી પાસે સરપ્લસ માલ બજારમાં અને ખેડૂતો પાસે અવશ્ય રહી જતો હોય છે અને એ જે માલ બજારમાં રહી જાય છે એની અસર સીધી આપણા ભાવ ઉપર પડતી હોય છે. આ વર્ષમાં આ સિઝન પછીનું જે વર્ષ આપણે ગણીએ નવું જીરું આપણી પાસે પાકીને આવ્યું હોય ત્યારથી અત્યાર સુધીમાં તો આપણે ત્યાંથી જે કાંઈ નિકાસ થઈ હોય એ નિકાસમાં માર્ચ મહિનો સૌથી આગળ રહ્યો છે. લગભગ 36 થી 37,000 ટન જેટલો જીરાનો માલ આપણે ત્યાંથી વિદેશના બજારોમાં ગયો માર્ચ મહિનામાં. પણ ત્યાર પછી એપ્રિલમાં આવેલા ઉછાળા અને સટ્ટાબાજીના ખેલના કારણે આપણું સ્થાનિક બજાર જે છે એ ડામાડોળ થઈ ગયું. વેપારીઓએ માલ અવશ્ય ખરીદ્યો પણ ખરીદેલો માલ કોઈ વેપારી વેચી ન શક્યા. ઊંચા ભાવ થઈ ગયા ઝડપથી અને તરત ઝડપથી નીચા ભાવ થવા માંડ્યા. એટલે ખરીદેલો જે કાંઈ માલ એપ્રિલ મહિના દરમિયાનનો હોય એમાંથી તમામ માલ ઊંચા ભાવનો જે કાંઈ ખરીદાયો છે એ વેપારીઓ પાસે સંગ્રહિત રૂપમાં પડ્યો છે. ત્યાર પછી આપણે ત્યાંથી વિદેશના બજારોમાં જે કાંઈ જીરાની નિકાસ થતી હોય એ નિકાસનો આંકડો એવરેજ આપણે જોઈએ તો વિતેલા 2 મહિના દરમિયાનના સમાચારો પ્રમાણે 15,000, 16,000 કે 17,000 ટન આસપાસ એક મહિના દરમિયાન બહાર ગયો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. હવે મોટો માલ આપણો જ્યાં ક્યાંય જતો હોય એ મોટો માલ જવાના આપણા ડેસ્ટિનેશન એટલે કે મોટો માલ જવાના આપણા જે કોઈ ઠેકાણા છે એ ઠેકાણા 2 છે ને એની આપણે વારંવાર ચર્ચા કરી ચૂક્યા છીએ કે ચાઇના અને બાંગ્લાદેશ જીરું મોટા પાયે ખરીદે તો જ આપણા માલનો નિકાલ થઈ શકે. કારણ કે જરૂરિયાતમાં એમની જ જરૂરિયાત સૌથી મોટી છે. બાકી દુનિયાના કોઈ પણ દેશોમાં એટલી બધી વસ્તી પણ નથી અને એટલી બધી એમની જીરાની જરૂરિયાત પણ નથી. સાથે આપણા જીરાની સામે હરીફાઈમાં જીરું લઈ અને દુનિયાના બજારમાં ઉભેલા દેશોએ છેલ્લા 3 થી 4 વર્ષ દરમિયાન એમને પોતાને ત્યાં ઉત્પાદન પણ વધાર્યું છે અને ખેતીની સુધારણા કરી અને જીરાની ક્વોલિટી પણ સુધારી છે. એટલે આપણી ક્વોલિટીની સામે હરીફાઈ કરી શકે છે. ઇજિપ્તનું જીરું આપણી ક્વોલિટીની સામે હરીફાઈ કરી શકે છે. ઈરાક અને સિરિયાનું જીરું સાથે સાથે માલના જથ્થામાં પણ આ બધા દેશો 4 થી 5 દેશો જે છે એ આપણા માલની હરીફાઈ કરી શકે છે. ઓછામાં ઓછી હરીફાઈ સાથે આપણો માલ ક્યાંય પણ જતો હોય તો એ માત્ર ચીન અને બાંગ્લાદેશમાં જઈ શકે છે. પણ આ સિઝનમાં ચીન અને બાંગ્લાદેશ તરફથી કોઈ મોટી ખરીદી જે નથી નીકળી એના કારણે આપણે ત્યાં જમા થયેલો માલ પછી ખેડૂત તરીકે આપણા ઘરમાં હોય કે આપણી પાસેથી સંગ્રહ કરવા માટે ખરીદી અને સાચવતા વેપારીઓ પાસેનો જથ્થો હોય આમાંથી બહુ ઓછા માલનો નિકાલ થઈ શક્યો છે. હવે આપણા દેશની જે કાંઈ વપરાશ છે એ વપરાશ આખા વર્ષનું જરૂરિયાત પ્રમાણેનું જીરું ખરીદનારો વર્ગ જે કાંઈ હોય એ એક સામાન્ય વર્ગ હોય. ત્યાર પછી મોટા ભાગના લોકો આપણે ત્યાં જીરું કાયમ માટે સહજતા અને સરળતાથી મળી રહેતું હોવાના કારણે લગભગ મહિનો 1.5 મહિનો કે 2 મહિનાની જરૂરિયાત પૂરતી ખરીદી આપણે ત્યાં થતી હોય છે અને એ ખરીદી નિયમિત રીતે ચાલતી હોય છે. અને એ જે નિયમિત ખરીદી ચાલે છે આપણા દેશની જરૂરિયાતમાં એ ખરીદીના ધોરણે અત્યારે આપણો વેપાર થઈ રહ્યો છે. એટલે માલનો જે કાંઈ નિકાલ અત્યારે થઈ રહ્યો છે એ નિકાલનો જથ્થો એકંદર ઓછો છે અને ઓછા જથ્થાના નિકાલની સામે વિદેશના બજારોમાં થોડા પણ ઊંચા ભાવથી માલ જ્યારે નથી જતો ત્યારે આપણા સ્થાનિક બજારમાં આ ભાવથી આપણો માલ વેચાઈ રહ્યો છે. હવે અત્યારે જે આપણો સંગ્રહિત માલ છે આપણી ખેડૂતોની પાસે હોય કે વેપારીઓની પાસે હોય એનો નિકાલ નજીકના દિવસોમાં શરૂ થાય ચાઇના કે બાંગ્લાદેશની તરફ તો જ આપણા માલના ભાવમાં વધારો બની શકે છે. તો ચાઇનામાં આપણો માલ જાય તો કયા સમયથી જવાની શરૂઆત થાય એની ચર્ચા પણ આપણે પાછળના દિવસોમાં કરી ગયા છીએ કે ચાઇના પોતાને ત્યાંનો જે જીરાનું વાવેતર હોય એનો પાક અત્યારે લેવાની શરૂઆત કરી રહ્યું છે અને આગામી 2 થી 3 અઠવાડિયા દરમિયાન એના પાકનું
અંતિમ ચિત્ર સામે આવી જશે અને એનું લગભગ અંતિમ ચિત્ર હવે સામે આવી પણ ગયું છે. ચાઇનામાં જે કાંઈ ઉત્પાદન થવાનું હોય એ ઉત્પાદનના આંકડાઓ અને ઉત્પાદન ચાઇનામાં ખેતરમાંથી ઘર સુધી પહોંચી ગયું છે. તેમ છતાં પણ ચાઇના તરફથી આપણા દેશમાંથી એની મોટા પાયે ખરીદી થવાની શરૂઆત જ્યારે નથી થઈ ત્યારે આપણને એક ડર એ પણ લાગે છે કે કદાચ ચાઇનાનું પોતાનું ઉત્પાદન આ વર્ષમાં સારું હોઈ શકે અને સારું ઉત્પાદન જો એમનું હોય, એમની પાસે મોટા જથ્થામાં માલ ઉત્પન્ન થયો હોય તો એમની જરૂરિયાતમાં ઘટ બહુ ઓછી રહે અને ઓછી ઘટ રહેવાના કારણે એમના તરફથી આપણે ત્યાંની ખરીદી જે વીતેલા સમય દરમિયાન સામાન્ય રૂપમાં ચાલતી હતી એવા રૂપમાં ચાલ્યા કરે, વિશેષ ખરીદી આપણી પાસેથી ન થાય. સામે બાંગ્લાદેશમાં સ્થિતિ એવી છે કે એમને ત્યાં બહુ મોટા ઉત્પાદનની સંભાવનાઓ કોઈ વર્ષે નથી હોતી. એમની જે કાંઈ જરૂરિયાત હોય છે એ જરૂરિયાત કાયમ માટે આપણા જીરાથી પૂરી પડતી હોય છે. પણ આ વર્ષમાં બાંગ્લાદેશની પોતાની ડામાડોળ રાજકીય પરિસ્થિતિ અને પાકિસ્તાન તરફથી બાંગ્લાદેશની ભારત વિરુદ્ધમાં થતી નિરંતર ઉશ્કેરણી અને એના કારણે એમનો આપણી સાથેનો ઓછો થયેલો વેપાર આપણા જીરાના વેચાણ ઉપર મોટી અસર અત્યારે કરી રહ્યો છે. બાંગ્લાદેશ કદાચ એની જરૂરિયાત હોય તો પણ આપણી પાસેથી માલ ન ખરીદે એવો માહોલ બાંગ્લાદેશમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યો છે. આપણો કોઈ પણ માલ બાંગ્લાદેશ ઓછામાં ઓછો ખરીદે એવા તમામ કિમિયાઓ પાકિસ્તાન તરફથી બાંગ્લાદેશમાં પોતાની સંપૂર્ણ હાજરી સાથે અત્યારે થઈ રહ્યા છે અને એની અસર નીચે આપણું જીરું દબાયેલું છે. જે ખેડૂતો સંપૂર્ણ સંગ્રહ માટેની એક નિર્ધારિત માનસિકતા બનાવી ચૂક્યા છે, આવા દરેક ખેડૂત મિત્રો સંગ્રહ કરવાનો હોય તો પણ સંગ્રહ માટે યોગ્ય સ્થાન, સાથે સાથે સંગ્રહ માટે જે કાંઈ મુદ્દાઓ આપણે ભરતા હોઈએ એ મુદ્દાઓની યોગ્ય પસંદગી અને આપણા જીરુના ઉત્પાદન અને એની જે ક્વોલિટી છે એના ઉપર કોઈ વિપરીત અસર ચોમાસાની સિઝન દરમિયાન ન થાય એની કાળજી રાખી અને માલનો સંગ્રહ કરે. સાથે સાથે અત્યારના દિવસોમાં ખૂબ નીચું બજાર હોવા છતાં પણ નજીકના દિવસોમાં બહુ મોટો ફેરફાર કદાચ ન થાય તો પોતાની પાસેના સંગ્રહિત માલમાંથી કેટલોક માલ આ બજારે પણ અણગમતા વાતાવરણમાં પણ નીચલા ભાવથી પણ થોડો ઘણો માલ વેચવાનો અવશ્ય નિર્ણય કરે. મિત્રો, આજના દિવસે આજની જીરાની બજાર સંગ્રહ પરિસ્થિતિ અને નિકાલની શક્યતાઓ પર જ્યારે આપણે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા જીરું પકવેલા તમામ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌ એને માટે પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.